અહીંયા જે હાજર છે એને આવવું જોઈએ, કારણ કે આપણે એટલા જણા છીએ, 50-60 જણા. હાલો આમ તો 150 જણાનો ગ્રુપ છે, એમાં 10 જણા આડાવડા થઈને જાય તો મજા આવી 50 નહીં, આપણે ઓલા ગાંધીગ્રામમાં કે રેલનગરમાં ઓલા આપણે રાહુલભાઈ કેટલા જણા હતા. હા. પણ આમાં શું થયું ખબર કે 12:30 કોલ આવ્યો. એમાં કોક ડ્યુટીમાંથી ન છૂટાય ને કોક ડ્યુટીમાં એ જવાનું. 10 વાગે મેસેજ પાસ કરી દીધો હતો. મને જેવો મેસેજ આવ્યો ને મેં તરત જ મેસેજ પાસ કરી દીધો કે આ રીતે મેસેજ આવ્યો છે, એને કોઈ ઓળખતા હોય તો તાત્કાલિક તમે ગ્રુપમાં જાણ કરો, મારી શોધખોળ ચાલુ છે અને તમે તૈયારી હાલતમાં રહેજો. આપણે કલાક અથવા 1.5 કલાકની અંદર આપણે આ કાર્યવાહી કરવાની છે. અને આવું રાત્રે એમની સાથે ઘટના ઘટી ગઈ છે. આવો મેસેજ મેં 10 વાગે તરત મૂકી દીધો હતો. બાકી ડિટેલ મેં કીધું પછી લેતા આવીશું. પછી એના ઘરવાળા સાથે બધા વાત કરી, એનું આઈડેન્ટિટી કાર્ડ છે, એનું આધાર કાર્ડ છે, એ બધું મંગાવ્યું. પછી એની ડિટેલ લીધી અને પટેલ સાહેબને આપી. પટેલ સાહેબે તાત્કાલિક મારી પાસે